ભાવનગર ગ્રામ્યના એએસપી છે ઘનશ્યામ ગૌતમ, તેની આગેવાનીમાં તમામ આરોપીઓને છે તે પકડી પાડવામાં આવ્યા છે। જે 3 આરોપી છે તેનું અત્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે। ભર ઉનાળે અત્યારે તેમને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે, ત્યારે તેમને ખ્યાલ આવે છે કે કોઈનો જીવ લેવામાં આવે ત્યારે કેટલો દુઃખ છે તે સહન થતું હોય છે। 4 બહેનોનો એકનો એક જે ભાઈ હતો, રવિ કળોત્રા નામનો જે વ્યક્તિ છે, લાલો રબારીના નામે જે ઓળખાય છે, તેની હત્યા છે તે કરી દેવામાં આવી હતી। ડ્રાઇવિંગનું તે છે તે કામ કરતો હતો, રણુજા ખાતે તે ગયો હતો અને રણુજા ખાતેથી જ્યારે પાછો આવ્યો ત્યારે ગામમાં છે તે આંટો મારવા માટે નીકળ્યો હતો અને તેની ઘાતકી હત્યા છે તે આ આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી। જે મુખ્ય આરોપી આમાં છે મુન્ના પ્રફુલ બલિયા નામનો જે વ્યક્તિ છે, જે હાલ સિંહો અમદાવાદ ખાતે રહે છે, તે હજી પોલીસ પકડથી દૂર છે। તેને પકડવા માટે પણ પોલીસ દ્વારા છે તે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ત્યારે સમગ્ર શું વિગત છે તે ખ્યાલ આવશે। આમ કહી શકાય કે સમગ્ર રબારી સમાજમાં પણ છે તે ઘરપીણ હત્યા કરી દેવામાં આવતા સોંપો પડી ગયો હતો। આ ત્રણેય જે આરોપીઓ છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે અત્યારે ભાવનગરની વર્તેજ પોલીસ છે તેને અત્યારે અહીંયા લઈને આવી છે। કહી શકાય કે પ્રેમ લગ્નનો છે તે કરુણ અંજામ છે આવ્યો હતો। જે વ્યક્તિ છે તેણે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેના માતાને ત્યારે માગું નાખવામાં આવ્યું હતું, ત્યારે તેની હત્યા છે તે કરી દેવામાં આવી હતી।